ઉમેદવાર મિત્રો, હું જૂન મહિનાની પહેલી ક્વિઝ લઈને આપની સમક્ષ હાજર થાઉં છું. આપ મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. પહેલો પ્રશ્ન. કટ્ટુ પૂવમ કુરુનલ્લા એક દુર્લભ વૃક્ષની પ્રજાતિ તાજેતરમાં ભારતના કયા પ્રદેશમાં પુનઃ શોધ કરવામાં આવી હતી? ઓપ્શન એ પશ્ચિમ ઘાટ, ઓપ્શન બી ઉત્તર પૂર્વી પ્રદેશ, ઓપ્શન સી હિમાલયન પ્રદેશ, ઓપ્શન ડી આંદામાન અને નિકોબાર ટાપુ. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુયોર્ક. 19મી યુએન ફોરમ ઓન ફોરેસ્ટ તાજેતરમાં ન્યુયોર્કમાં બોલાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ વૈશ્વિક વન વ્યવસ્થાપન, સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો હતો. ઇકોસોક હેઠળ 2000માં સ્થપાયેલ, તેમાં સ્થાપક સભ્ય તરીકે ભારત સાથે યુએનના તમામ સભ્ય દેશો અને વિશિષ્ટ એજન્સીઓનો સમાવેશ થાય છે. ન્યુયોર્ક સ્થિત તે ઇકોસોક દ્વારા જનરલ એસેમ્બલીને રિપોર્ટ કરે છે. તેનો ઉદ્દેશ જંગલના મુદ્દાઓ માટે લાંબા ગાળાની રાજકીય પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવાનો અને તેમના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. બીજો પ્રશ્ન. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટનું 19મું સત્ર ક્યાં યોજાયું હતું? ઓપ્શન એ પેરિસ, ઓપ્શન બી ન્યુયોર્ક, ઓપ્શન સી કેલિફોર્નિયા, ઓપ્શન ડી લંડન. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુયોર્ક. 19મી યુએન ફોરમ ઓન ફોરેસ્ટ તાજેતરમાં ન્યુયોર્કમાં બોલાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ વૈશ્વિક વન વ્યવસ્થાપન, સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો હતો. ઇકોસોક હેઠળ 2000માં સ્થપાયેલ, તેમાં સ્થાપક સભ્ય તરીકે ભારત સાથે યુએનના તમામ સભ્ય દેશો અને વિશિષ્ટ એજન્સીઓનો સમાવેશ થાય છે. ન્યુયોર્ક સ્થિત તે ઇકોસોક દ્વારા જનરલ એસેમ્બલીને રિપોર્ટ કરે છે. તેનો ઉદ્દેશ જંગલના મુદ્દાઓ માટે લાંબા ગાળાની રાજકીય પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવાનો અને તેમના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પ્રશ્ન. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે રાજદ્વારી પાસપોર્ટ માટે વિઝા માફી કરાર પર હસ્તાક્ષર કર્યા? ઓપ્શન એ ઇટલી, ઓપ્શન બી પોલેન્ડ, ઓપ્શન સી ગ્રીસ, ઓપ્શન ડી મોલ્ડોવા. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મોલ્ડોવા. ભારત અને મોલ્ડોવા વચ્ચે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકોને વિઝા મુક્ત મુસાફરીની મંજૂરી આપતા કરાર પર હસ્તાક્ષર થયા. આ ડીલનો ઉદ્દેશ 20 માર્ચ 1992થી સ્થાપિત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે, જેને વિદેશ મંત્રાલય દ્વારા ઉષ્માપૂર્ણ, સ્થિર અને મૈત્રીપૂર્ણ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જાન્યુઆરીમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે મિહાઇલ પોપ્સ્કોયને મોલ્ડોવાના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે તેમની નિમણૂક બદલ અભિનંદન આપ્યા હતા. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી કાવાસાકી રોગ શું છે? ઓપ્શન એ એક દુર્લભ હૃદય રોગ, ઓપ્શન બી આંખની વિકૃતિ, ઓપ્શન સી ફંગલ રોગ, ઓપ્શન ડી બેક્ટેરિયલ રોગ. પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન એ એક દુર્લભ હૃદય રોગ. કાવાસાકી રોગથી પીડિત 2 બાળકીઓની કોયમ્બતુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. કાવાસાકી રોગ એક દુર્લભ હૃદયની સ્થિતિ મુખ્યત્વે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે, જે ઉચ્ચ તાવ અને રક્તવાહિનીઓમાં સોજો તરફ દોરી જાય છે. તે બાળકોમાં હૃદય રોગનું એક નોંધપાત્ર કારણ છે, જે કોરોનરી ધમનીઓને લક્ષ્ય બનાવે છે. લક્ષણોમાં તાવ, ફોડલીઓ, હાથ અને પગમાં સોજો અને મ્યુકોસ મેમ્બ્રેનને સોજો આવે છે. રોગનું કારણ અજ્ઞાત છે. શિયાળાના અંતમાં અને વસંત ઋતુના પ્રારંભમાં કેસો ટોચ પર છે. આ સાથે હું આપ સૌને વિનંતી કરું, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા અન્ય વિડીયો હું અપલોડ કરું તો એની માહિતી આપ સુધી પહોંચે. આભાર. 5મો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ક્રિકેટર કોલિન મુનરો કયા દેશનો છે? ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી ન્યુઝીલેન્ડ, ઓપ્શન ડી બાંગ્લાદેશ. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડના અનુભવી ક્રિકેટર કોલિન મુનરોએ બ્લેક કેપ્સ સાથે 123 મેચની કારકિર્દી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તે છેલ્લે 2020માં ન્યુઝીલેન્ડ તરફથી રમ્યો હતો અને 9મા આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ ન હતો. મુનરો ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગમાં બ્રિસ્બેન હીટની કેપ્ટનશિપ કરીને ફ્રેન્ચાઇઝી ટી20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઇન્ડીઝ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 1થી 29 જૂન 2024 દરમિયાન યોજાશે. છઠ્ઠો પ્રશ્ન. તાજેતરમાં ઇટસીસા નોનગ્રાંગને કયા રાજ્યની પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન એ નાગાલેન્ડ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી મેઘાલય, ઓપ્શન ડી આસામ. પ્રશ્ન. સાચો જવાબ ઓપ્શન સી મેઘાલય.
ઈત સિશા નોનરાંગે મેઘાલયના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક તરીકે ઇતિહાસ રચ્યો. રાજ્યના માતૃવંશી સમાજમાં અવરોધો તોડી નાખ્યા. ખાસી સમુદાયમાંથી 1992ની ભારતીય પોલીસ સેવા સભ્ય તેની 19 મેના રોજ તેમની નિવૃત્તિ પછી લજ્જા રામ બિશ્નોઈનું સ્થાન લેશે. નોંગ રાંગ અગાઉ 2021માં ડીજીપી તરીકે સેવા આપી હતી અને હાલમાં મેઘાલય સિવિલ ડિફેન્સનું નેતૃત્વ કરે છે. 7મો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશે 30મી સુલતાન અઝલમ શાહ ટ્રોફી જીતી? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી મલેશિયા. 7મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ જાપાન. જાપાને પેનલ્ટી શૂટઆઉટમાં પાકિસ્તાનને 4-1થી હરાવીને તેમની પ્રથમ સુલતાન અઝલમ શાહ હોકી ટ્રોફી મેળવી. 11 મે 2024ના રોજ મલેશિયાના ઇપોહના અઝલમ શાહ સ્ટેડિયમમાં આયોજિત ફાઇનલ મેચ સામાન્ય સમયે 2-2થી સમાપ્ત થઈ હતી. આ જીતે જાપાનનું ટૂર્નામેન્ટમાં પ્રથમ ટાઇટલ ચિહ્નિત કર્યું. પાકિસ્તાને તેની 10મી ફાઇનલમાં પહોંચ્યું છે. તેને અગાઉ 3 વખત ટ્રોફી જીતી છે. 30મી સુલતાન અઝલમ શાહ ટ્રોફીમાં જાપાને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન અને મલેશિયાએ સ્થાન મેળવ્યું હતું. 8મો પ્રશ્ન. પેંચ ટાઇગર રિઝર્વ જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે તે કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી ઓડિશા, ઓપ્શન ડી તેલંગાણા. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર. એક ચિત્તો બિલાડી જે વૈજ્ઞાનિક રીતે પ્રિઓનાઇલુરસ બેંગાલોન્સિસ તરીકે ઓળખાય છે તે મહારાષ્ટ્રના પેંચ ટાઇગર રિઝર્વમાં જોવા મળી હતી અને ત્યાં તેનો પ્રથમ દેખાવ થયો હતો. આ જંગલમાં રહેતી ફેલિડ પ્રજાતિ તેના ચિત્તા જેવા કોટ માટે જાણીતી છે. ચિત્તા બિલાડીઓ એશિયામાં વ્યાપકપણે વિતરિત કરવામાં આવે છે, જે વિવિધ જંગલોના નિવાસસ્થાનોમાં રહે છે. તેઓ વિવિધ કદ અને રંગના પ્રદર્શન કરે છે. સામાન્ય રીતે તેમના કપાળ પર 4 કાળા પટ્ટાઓ હોય છે. એકાંત અને નિશાચર તેમને IUCN રેડ લિસ્ટ દ્વારા સૌથી ઓછી ચિત્તા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પ્રશ્ન. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ કેનોરહેબડાઇસિસ એલિગન્સ શું છે? ઓપ્શન એ આક્રમક છોડ, ઓપ્શન બી દેડકા, ઓપ્શન સી નેમાટોડ, ઓપ્શન ડી સ્પાઇડર. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નેમાટોડ. સંશોધકોએ શોધ્યું કે સી એલિગન્સ વોર્મ્સના સંતાનો રોગ પેદા કરતા બેક્ટેરિયાનું સેવન કર્યા પછી જન્મથી સમાન બેક્ટેરિયાને ટાળવા માટે જ્ઞાન વારસામાં મેળવે છે. સી એલિગન્સ નેમાટોડ કૃમિ 3થી 5 દિવસમાં ઈંડામાંથી પુખ્ત પરિપક્વ થાય છે, જે માનવ અને જૈવિક વિજ્ઞાનમાં આંતરદૃષ્ટિ આપે છે. તે પ્રથમ મલ્ટીસેલ્યુલર સજીવ હતો જેને તેનો જીનોમ સિક્વેન્સ અને ન્યુરલ વાયરિંગ મેપ કર્યો હતો. હર્માફ્રોડિટિક પ્રજનન સાથે તે સ્વ-ફળદ્રુપ બની શકે આનુવંશિક અભ્યાસમાં મદદ કરે છે. વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે 2024ની થીમ શું છે? ઓપ્શન એ જંતુઓ, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી પ્રકાશ પ્રદૂષણ, ઓપ્શન ડી પક્ષીઓનું રક્ષણ કરવું. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ જંતુઓ. વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ એ 11 મે અને 12 ઓક્ટોબર 2024ના રોજ એક વૈશ્વિક અભિયાન છે જેમાં સ્થળાંતર કરનારા પક્ષીઓના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. જંતુઓ થીમ પક્ષીઓ માટે જંતુઓના મહત્વને અંડરસ્કોર કરે છે અને જંતુઓની વસ્તીની ઘટતી અસરને સંબોધે છે. WMBD સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે રહેઠાણની જાળવણીના મહત્વ વિશે જાગૃતિ લાવે છે. આ સાથે આ પહેલી ક્વિઝ જૂન મહિનાની પૂરી થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયોના અંત સુધી જોવા માટે. આપ સૌને વિનંતી કે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.